સવારે 4 વાગ્યાથી અહીં બેસી ગયા છે. દર શિવરાત્રી સવારમાં આવી જાય, રાતના 12 વાગ્યા સુધી રોકાય. અને ચા કણુકો ખાવા હરજેલો હોય ને એનો હુકમ હોય ને તો જ અહીંયા આવી ઉપાય કર, અહીંયા આવી ઉકાતું નથી. તો તમે કેટલા વાગ્યાથી અહીંયા બેઠા છો? અમે કાલે 2 વાગે આવ્યા છે અહીંયા ભવનાથ તળેટીમાં અને અત્યારે સવારે 4 વાગ્યાથી અહીં બેસી ગયા છે. ખાલી રવેડી માટે બેઠા? આ રવેડીમાં જોવા દર્શન કરવા માટે જ અહીં બેસી ગયા છે. તમે ક્યાંથી આવો છો? જામનગર જિલ્લા ધ્રોલ તાલુકેથી આવી છે. આ રવેડી જોવા માટે જ બધા સાધુ સંતોના દર્શન કરવા માટે જ આવ્યા છે. એમાં જો બધા આજે સાધુ બાવા હોય, કોઈ ગિરનારી પુરુષાર્થ, એ બધા એમ કહે છે કે ભોળાનાથ પણ એમાં આવે છે. અમુકને દર્શન થાય, અમુકને ન થાય. પછી બધા રવેડી પતાવીને મુરગી કુંડમાં નાવા પડે છે. એ બધું જોવાનું મહત્વ છે. દર શિવરાત્રી સવારમાં આવી જાય, રાતના 12 વાગ્યા સુધી રોકાય. રવેડી પતાવીને રવેડીની ભેગા જોડાઈ જાય. એમ રવેડી જોઈને પછી જવાનું, સવારમાં આવી જવાનું, રાતે 12 વાગ્યા સુધી રોકાવાનું. અત્યારે માનો કે આપણે જુનાગઢમાં જોયા, અત્યારે અહીં દળાય છે પણ એક આ આસ્થાનું કેન્દ્ર છે. શ્રદ્ધા અને વિશ્વાસ જેને હોય એના માટે માનો કે 9 84 52 વીર 64 જોગણીનું બેહણું છે. સાધુ સંતોની ચેતન કેટલી સમાધિ છે. તો એ અહીંયા જે કોઈને વિશ્વાસ શ્રદ્ધા હોય એટલે એના માટે અહીંયા આવવું જરૂરી છે. રાત્રે 12 વાગ્યા સુધી બેહવાનું. સતત માનો કે 30 વર્ષથી સતત દર શિવરાત્રી તો હું હોઉં જ. અને ચા કણુકો ખાવા હરજેલો હોય ને એનો હુકમ હોય ને તો જ અહીંયા આવી ઉપાય, નકર અહીંયા આવી ઉકાતું નથી. અને એને હુકમ હોય, એને પ્રેરણા હોય ને, એની સત્તર સાયા હોય ને તો જ અહીંયા આવી ઉકાય. બરાબર? કારણ કે ચા કણુકો ખાવા હરજેલો હોય અને એનો હુકમ હોય, એની દયા હોય તો જ અહીંયા આવી ઉકાય. સાધુ સંતોના દર્શન કરવા, કારણ કે એમાં માનો કે કેટલા ચિરંજીવો આત્મા છે, નવનાથ મહિલાઓ એ આમાં ક્યાં સ્વરૂપે દર્શન દે. એટલે એની આસ્થાને લઈને બધા જોવા માટે સાધુના દર્શન કરવા માટે જ આવ્યા. તમે કેટલા વાગ્યા નહીં બેઠા હો? અમે બે વાગ્યા ને દર વખતે આવો રવેડીમાં? હા દર વખતે આવ્યા. હું તો વહેલી રવાડી કહી છે એટલે અમે આ બેઠા થઈએ અહીંયા. કઈક વરી વ્યાજ આવી ખાલી રવેડીમાં સાધુ આવે એની રાહ એની રાહ જોઈ બેઠા થઈએ. હા મજા કેવી આવે રવેડીમાં? રવેડી મજા આવે તો એ તો બેઠા થઈએ. હા ભગવાન સાત ભગવાન આવે એટલે અમે બેઠા થઈએ. બધા સાધુ આવે એટલે હા રાતના 12 વાગ્યા સુધી રહેવાનું? હા રાતના 12 વાગે હા પૂરી થાય રવેડી નીકળી જાય પછી વ્યાજ આવું આ નજીક જ રહી છે. દર શિવરાત્રીની રાહ જોતા હશો ને હા રવેડી માટે? રવેડી માટે. હા